શું કહો છો પટેલ, તમે શું કહો છો? ભાઈ વર્ષોથી ગુંજનનું સેવસળ અમે કહીએ છીએ અને આના જેવી મજા અમને ક્યાંય આવતી નહીં. અને આમ પણ બરોડાનું તમને ખબર જ છે ને, સેવસળ એટલે બેસ્ટ. આ જ ખાવાનું મોજ લેવાની. તો મિત્રો અત્યારે આપણે વડોદરાની અંદર આવ્યા છે. તમે જુઓ ગુંજન સેવસળની અંદર મોજ કરવા માટે આપણા મિત્ર છે જે વડોદરા રહે છે. નડિયાદમાં પપ તો રેગ્યુલર ખાવ છો, પણ વડોદરામાં આવ્યો તો સેવસળ ખાવ, બરાબર ને સાહેબ? અહીંનું શું આ ફેમસ આ શું છે? આ જે તમે બતાવો છો શું છે? સ્પાઈસી ચટણી છે. હા, બહુ મજા આવશે. મજા આવશે. મજા આવશે. લોકો ભાઈ પાવ સાથે ખાલી ચટણી ખાય, પાવ અને ચટણી બે ખાય, બરાબર ને? અને અહીંયા ખાલી આ સેવસળનું સ્ટોપ એવું છે કે ભાઈ સેવસળ જ ખાવાની, સેવસળમાં જ મોજ કરવાની. તો પ્રશાંતભાઈ આ ચટણી કઈ રીતે બનાવવાની? એમ થોડુંક લીંબુ નાખવાનું. હા, પછી થોડુંક મીઠું નાખવાનું. મીઠું નાખી દેવાનું. હવે તમે એને પાવ જોડે ટેસ્ટ કરો. ઓહો, પાવ જોડે મોજે દરિયો. મોજે દરિયો. આ હા, જોરદાર. પ્રશાંતભાઈ તો ભાઈ મોજ કરાવી દીધી છે. લાવ મને ટેસ્ટ કરાવડાવો. ભાઈ આ બરોડાના ફેમસ પાવ જે કહે છે, તમે જો એકદમ પોચા નાના પાવ, આની અંદર આ લીધું, લીલા મરચાની આખી ચટણી બનાવી છે, પેસ્ટ બનાવી છે. જોરદાર. તમે તીખું ખાવાના શોખીન હોય ને તો ભાઈ બહુ મજા આવી જાય. મજા આવી જશે. તમે જે લીંબુ નાખ્યું છે ને એના લીધે આખો ટેસ્ટ આખો અલગ ડિફરન્ટ આવે છે. ચટપટું લાગે. તમે પણ તમારા